એકરની જમીનની પ્રોડક્ટ્સ આપી દીધી તો અહીંયા તમારે એક બીજા સવાલનું સ્ટાર્ટઅપ થશે સૌથી પહેલા સ્ટાર્ટઅપ શું થશે અશ્વિનભાઈ તમારા શરમ ખાતર બધી પ્રોડક્ટ તમારી પાસેથી લઈ લેશે પણ બીજા વર્ષે એમને શું પડશે મોંઘી પડશે યસ કે નો હવે અશ્વિનભાઈ પાસે જે પ્રોડક્ટ 25 એકરની આપીને આવી ગયો તો એમને મોંઘી પડી કે ના પડી પણ તમને શરમમાં કહેશે मेरा टॉपिक गुजराती में है ओके तो 25 एकड़ ની અંદર અશ્વિન ભાઈએ લઈ લીધી તો અશ્વિન ભાઈને આ પ્રોડક્ટ્સ તમને શરમમાં નહીં કે મને મોંઘી પડી પણ એમને બેઝિકલી એમના દિમાગમાં શું ચાલતું હશે પ્રોડક્ટ્સ આપી તો ગયા છે પણ બહુ મોંઘી છે હવે સેકન્ડ સીઝન ની અંદર યાની કે બીજી વખત તમે જશો ત્યારે શું તમારી પાસેથી અશ્વિન ભાઈ આ પ્રોડક્ટ્સ લેશે ખરા એનો મતલબ શું થયો કે અશ્વિન ભાઈ નું તમે આ ઇન્ડસ્ટ્રી થકી સુસાઇડ કરી નાખ્યું થઈ ગયું કામ અશ્વિન ભાઈ એકલાનું નથી થયું સાથે સાથે આખા ગામનું તમે સુસાઇડ કરી લીધું ત્યાંથી નેટવર્ક ફેલાવવાનું શરૂ થશે અશ્વિન ભાઈના જેટલા બી રિલેટેડ છે દરેક જગ્યાએ અશ્વિન ભાઈ થકી બાય ડિફોલ્ટ આ મેસેજ જતો રહેશે હવે તમે વિચાર કરો કે તમે ટેમ્પરરી પ્રોફિટ લેવા માટે કેટલું મોટું નુકસાન કર્યું વિચારો તો ખરી કલ્પના કરો પણ હવે આની જગ્યાએ અશ્વિનભાઈને હું એવું કહું છું કે અશ્વિનભાઈ તમારે ભલે 25 એકરની અંદર તમારે આ પ્રોડક્ટ્સ લેવી જોઈએ પણ હું તમને એક જ એકરમાં પ્રોડક્ટ્સ આપીશ કેટલા એકરમાં એક એકરમાં જ પ્રોડક્ટ આપીશ વધારે એકરમાં પ્રોડક્ટ આપીશ નહીં હું તમને આના એક્ઝામ્પલો પણ બતાવીશ એક એકરની અંદર પ્રોડક્ટ્સ આપી તો અશ્વિનભાઈને હું કેલ્ક્યુલેશન બતાવું છું અશ્વિનભાઈ તમારા એક એકરની જમીનની અંદર તમે 2 ડીએપી નાખો છો કેટલી સિમ્પલ એક્ઝામ્પલ આપું તમે 2 ડીએપી 1 એકરમાં નાખો છો તો ઓબ્જેક્ટ તમારો જે ખર્ચ છે ઓલરેડી કેટલો બની ગયો 3000 રૂપિયા આજુબાજુ જતો રહેશે યસ કે નો એની સાથે તમે તો એને આપી રહ્યા છો સર્વિસ આપી રહ્યા છો તો એને ભાડાનો ખર્ચો લાગશે નહીં તમારા થકી પણ એ વ્યક્તિ લેવા જશે તો ભાડાનો બી ખર્ચો લાગશે યસ કે નો તો 3000 રૂપિયાનો ખર્ચો થઈ જશે હવે એની જગ્યાએ હું શું કરું છું તો અશ્વિનભાઈને હું કહીશ કે અશ્વિનભાઈ વર્ષોથી આપણે આ જમીનને કેમિકલ આપી રહ્યા છીએ એટલા માટે તમારે ઓન્લી ફોર આ વખતે 25% જ ડીએપી નાખવાનું છે કેટલું ખાલી 25% ઓકે બાકી ડીએપી ની જગ્યાએ અમારી 2 ગ્રેન્યુલ અને 1 એક્વાજેલ આપવાની છે આ પાયાની અંદર છે એટલે કે તમારી બધી ખેતી છે ને પાયામાંથી ઓર્ગેનિક તરફ જશે હવે અશ્વિનભાઈ શું કહેશે અહીંયા આ પ્રોડક્ટ લેશે કે નહીં લે યસ કે નો આ તમારી પાસે લેશે બીજો સવાલ હું અશ્વિનભાઈને કહું છું કે અશ્વિનભાઈ આ જે ખેતરમાં તમે વાપરો છો એ ખેતરની અંદર 3 વર્ષ સુધી કન્ટિન્યુ અને બીજી કોઈ પ્રોડક્ટ આપતા નહીં કેમ કે ભારત સરકારનો હવે એક નિયમ આવી રહ્યો છે કે દરેક લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે જે દિવસે એક વખત આખું ઇન્ડિયા એક વખત જો નિર્ણય લઈ લેશે ત્યારે તમારી આ 1 એકર જમીન ઉત્પાદન આપતી હશે 24 એકર જમીન ઉત્પાદન આપતી હશે નહીં તો અશ્વિનભાઈ ડેફિનેટલી આ પ્રોડક્ટ્સ લેવાના હવે 1 એકરની આપી તો અહીંયા શું થયું એમને એમના જ ભાવમાં પડી ગઈ 3200 રૂપિયા છે હવે તમે જો 2 કેન્ડલ અને 1 એક્વાજેલ આપણે આપીએ તો ટોટલ આ ખર્ચો થશે 3200 રૂપિયા અશ્વિનભાઈને ક્યાં મૂકી દેખાશે હવે ક્યાં દેખાશે ના હવે તમે જો આની સાથે હું એગ્રીબિયાસિન હ્યુમિક નથી આપતો કેમ નથી આપતો ઘણા લોકો શું કરે છે એગ્રીબિયાસિન હ્યુમિક આપી દે છે કેમ આપી દે છે એક ધક્કામાં પતી જાય આવું કરીએ છીએ ને આપણે કારણ કે આપણે સમય બચાવવાળા ગુજરાતી ખરા સમય બચાવીએ એનર્જી બચાવીએ પૈસા બચાવીએ ટ્રાવેલિંગ બચાવીએ આવું કરીએ ને આપણે તો હું શું કામ કરું છું 3200 રૂપિયાની અને 3200 રૂપિયાની પ્રોડક્ટ આપીને આવ્યો હવે હું ઘણી વાર જ્યારે એમને પ્રોડક્ટ પહેલા ફોન ઉપર ચર્ચા કરતો રહીશ કે ક્યારે તમે આ પ્રોડક્ટને યુઝ કરી ક્યારે તમે આ પ્રોડક્ટને વાપરી રહ્યા છો ચર્ચા કરતો રહીશ તો જ્યારે એમનું પહેલું પીએલ આવશે તો ફરીવાર હું ચક્કર મારીશ એટલે આની અંદર શું આપીશ એગ્રીબિયાસિન હ્યુમિક કન્ટિન્યુ બિઝનેસ આવશે કે નહીં આવે બેનિફિટ આ રીતે હવે તમે જો અશ્વિનભાઈને મેં 25 એકરમાંથી ખાલી 1 એકરમાં પ્રોડક્ટ્સ આપી સિસ્ટમ અને પદ્ધતિથી મેં એમને વપરાઈ 4 મહિના મારી દેખરેખ રહેશે અને એમનું મેં લિસ્ટ બિલ્ડિંગમાં નામ લખી દીધું હવે બીજી સીઝન જ્યારે આવશે અને અશ્વિનભાઈ આનું કેલ્ક્યુલેશન કરશે
કે ભાઈ મને આ પ્રોડક્ટ થી ખર્ચો આટલો થયો, આટલો બેનિફિટ થયો, મારા પાકની અંદર આટલો સુધારો આવ્યો, મારી જમીન આટલી ફળદ્રુપ બની, મારી જમીનની અંદર આટલી ખેડ કરતા ટ્રેક્ટર ઓછું ચાલે છે, બધું કેલ્ક્યુલેશન માં છે. તો બાકીની બીજી સીઝન પછી અશ્વિનભાઈ આ 25 એકરમાંથી કેટલા એકરમાં વાપરશે? 25. કેટલા ટાઈમ? આજીવન તમારા એઝ અ કસ્ટમર બની ગયા. શું બની ગયા? કસ્ટમર. યસ કે નો? આજીવન તમારા કસ્ટમર. અશ્વિનભાઈને ક્યારે શીખવાડવાની જરૂર ખરા તમારે? નહીં. હેલો, નો. અશ્વિનભાઈને શીખવાડવાની જરૂર ખરા? નો. ના. તો અશ્વિનભાઈને ક્યારે શીખવાડવાની જરૂર પડશે ને? અશ્વિનભાઈ વારંવાર એ પ્રોડક્ટને યુઝ કરતા રહેશે. પણ તમારે અહીંયા એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડશે કે આ કોન્ટેક્ટ લિસ્ટની અંદર નામ લખી અને સર્વિસ પ્રોવાઇડરની જે પણ બુક હોય એને તમે નામ લખી દો અને પછી સર્વિસ આપતા રહો. આવું કામ મેં મારા રાપરના એરિયાની અંદર કર્યું હતું કામ. એક જ ખેડૂતને 150 એકર જમીન છે અને એની અંદર ખાલી એક એકરમાં હું આપીને આવ્યો હતો. અને આજે એ જગ્યાએથી જે વ્યક્તિ ખેડૂત છે ને એ મારી ટીમની અંદર સ્ટાર ડાયરેક્ટર છે અને સાથે સાથે મારા કરતા પણ મોટી ગાડી લઈને ફરે છે આ ઇન્ડસ્ટ્રી પર. એટલે ગેરંટી કહી શકાય. સેકન્ડ વસ્તુ, ગયા મંથની અંદર ગયા મંથની અંદર જે સીઝન ચાલુ થઈ આપણી, તો એની પહેલા મેં આવું જ કામ રાપરની બાજુમાં કલ્યાણપુરા ગામ છે, જજો તમે ત્યાં, અને ત્યાં નામ લેજો ગેલાભાઈને સેમ કામ મેં કર્યું હતું. અને ગેલાભાઈનો આ મહિનાની ઓર્ડર ખાલી એમના ખેતરની અંદર 78,000 રૂપિયાનો ઓર્ડર છે. કલ્પના કરી શકો? એક જ ખેડૂત એની અંદર બી પાયાનું છે. આજે એગ્રી 82 હ્યુમિક છે, એની ઉપર તો ગયા જ નથી. આ પાયાની પ્રોડક્ટ. તો આ રીતના હું બેનિફિટ એગ્રીકલ્ચરમાં લઈ રહ્યો છું. ઘણીવાર એવું બનતું હોય છે કે આ પ્રોડક્ટ્સ જ્યારે ખેડૂતને તમે બતાવી દીધી અને બતાવી દીધા બાદ ખેડૂત એવું કહે છે કે મારે આ પ્રોડક્ટ્સ હમણાં લેવી નથી, અત્યારે સીઝન નથી. હોઈ શકે છે એટલું? યસ કે નો? સીઝનની વાત થઈ શકે છે. તમે જ્યારે બી જાઓ છો ત્યારે ઓલરેડી ઘણા બધા ખેડૂત કહેતા હોય છે કે અત્યારે સીઝન નથી એટલે અમે પ્રોડક્ટ લઈને શું કરશું? તો ત્યાં તમારો આન્સર શું હોઈ શકે? કોઈ આન્સર આપીએ છીએ આપણે ખાલી છાના માના પાછા આવી. જેમ આપણા ગઈકાલે શ્રીનિવાસ સાહેબે કીધું હતું કે હું ગમે ત્યારે જો ગમે તે વસ્તુ ફેંકીને આવી. યસ કે નો? ગમે તે વસ્તુ પકડાઈને આવું તો હું ત્યાં શું કામ કરું છું? તો એમને કહું છું કે અગર એ વ્યક્તિ લેવા માટે તૈયાર નથી તો પહેલો ફાયદો એમને બતાવું છું કે અત્યારે તમારી સીઝન ચાલુ નથી, પણ કંપની શું કહે છે કે સીઝન નથી એટલા માટે અત્યારે અમે તમને એક આપીશું કિસાન ક્રેડિટ કાર્ડ. શું આપીશું? કિસાન ક્રેડિટ કાર્ડ આપીશું. અને જેનાથી તમને ફાયદો થશે ને જે આ મહિનાથી કંપનીએ સ્ટાર્ટઅપ કરેલું છે. તો અહીંયા 3 ઓપ્શન મૂકીશ. પહેલો ઓપ્શન છે કે અગર તમે આ કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવી અને તમે 4,000 રૂપિયાની પ્રોડક્ટ્સ લેશો તો પહેલો બેનિફિટ મળશે તમને 20% ડિસ્કાઉન્ટ. બીજા નંબરનો બેનિફિટ આપીશું તમને 5% કેશબેક. એટલે ટોટલ પ્રોફિટ કેટલો થશે? 25% નો પ્રોફિટ થયો. આ મેં બતાવ્યું અમને 1 એકરમાં. બીજો અમને બેનિફિટ બતાવું છું કે અગર તમે આ પ્રોડક્ટ્સ 8,000 રૂપિયાની લેશો જે તમારું ખેતીની અંદર 2 એકરમાં કામ આવશે અને અહીંયા તમને ફાયદો થશે 20% કેશબેક, 20% ડિસ્કાઉન્ટ, 5% કેશબેક, 10% પ્રોડક્ટ ફ્રી. એટલે ટોટલ પ્રોફિટ કેટલો થયો? 35%. અને ત્રીજો બેનિફિટ બતાવું છું કે અગર તમે આ પ્રોડક્ટ્સ 12,000 રૂપિયાની લેશો, યાની કે 3 એકરની તમે આ પ્રોડક્ટ લેશો રિઝલ્ટ આવ્યા બાદ, તો પહેલો ફાયદો રહેશે 20% ડિસ્કાઉન્ટ, 5% ની જગ્યાએ કેશબેક કેટલું થઈ જશે? 8%. 9% એની ગિફ્ટ વાઉચર મળશે અને 12% એનો પ્રોડક્ટ ફ્રી મળશે. એટલે ટોટલ ફાયદો કેટલો થશે? 49%. કેટલો ફાયદો થશે? 49%. હવે વિચારો કે આ 3 એકરની અંદર વાત કરી તો અમે એમને કીધું કે તમે જો અગર આ 3 માંથી ક્યાંથી શરૂઆત કરશો તો વ્યક્તિનો 90.9 યાની કે 99% જવાબ શું આવશે? 50% ડિસ્કાઉન્ટ પડે છે ત્યાંથી હું લઈશ. ક્યાંથી લઈશ? 50% ડિસ્કાઉન્ટ પડે છે ત્યાંથી લઈશ. તો વિચારો કે બિઝનેસ ક્યાંથી સ્ટાર્ટ કર્યો? તમારી વગર સીઝને પણ તમે આ બિઝનેસ કરી શકો છો. ખાલી 5 મિનિટ લઈશ. ઓકે. સેકન્ડ, અગર કોઈ વ્યક્તિ દુકાનદાર મળે છે, આપણે શું છે ઘણીવાર આપણા ગુજરાતની અંદર જે દુકાનદાર હોય છે ને એગ્રોની જે દુકાન કરીને બેઠા છે એનાથી આપણે ડરતા હોઈએ. તમને હકીકત ખબર છે એગ્રોની દુકાન વાળાને એની પ્રોડક્ટ ઉપર કેટલો બેનિફિટ હોય? ખ્યાલ છે તમને? 60%.
30 થી 35% જ હોય છે. ગાલ રાતા રાખવા માટે 60% બોલે છે. બાકી કેટલો હોય છે? 30 થી 35% એનો પ્રોફિટ હોય છે. ત્યારે હું હંમેશા એમને કહું છું કે 30 થી 35% તમને તમારી પ્રોડક્ટનો પ્રોફિટ છે, પણ હવે જમાનો આવી ગયો છે ઓર્ગેનિક ખેતી પદ્ધતિનો. તો એના માટે અમારી કંપની તમને શું પ્રોફિટ આપે છે? તો સૌથી પહેલા પ્રોફિટ કહું છું કે અગર તમે તમારા આઈડિયા પર મારી પાસેથી 1 લાખ રૂપિયાની પ્રોડક્ટ લેશો તો કંપની અમને બેનિફિટ આપે છે. તમે જુઓ, દરેક કંપની 1 લાખ કરતા પણ વધારે પ્રોડક્ટ્સ દુકાનદારને આપે છે. યસ કે નો? અહીંથી હું દુકાનદારો પણ સારો નેટવર્ક ક્રિએટ કરી શક્યો છું. તો પહેલો ફાયદો હું બતાવીશ કે અગર તમે 1 લાખ રૂપિયાની પ્રોડક્ટ લેશો તો પહેલો ફાયદો લેશે 20% કંપની ડિસ્કાઉન્ટ આપશે. એટલે કેટલા રૂપિયાની બચત થશે અમને? 20,000. એમઆરપી ઉપર 20,000 રૂપિયાનો પ્રોફિટ થયો. બીજા નંબરની અંદર ફાયદો બતાવીશ, તમને 10% પ્રોડક્ટ ફ્રી આપશે. એટલે ટોટલ ફાયદો કેટલો થયો ભાઈ? બીજો 10,000. 10%. ત્રીજું, 1 લાખ રૂપિયાની પ્રોડક્ટ લીધી છે એટલે ત્રીજા નંબરનો પ્રોફિટ બતાવીશ કે 12% તમને કેશબેક મળશે. તો અહીંયા આપણે વધારે નહીં લખતો પણ 10,000 રૂપિયા લખું છું. તો ટોટલ પ્રોફિટ ગણો તો કેટલો થયો આપણો? અહીંયા 40,000. કેટલા ટકા થયો? 42% ફાયદો થયો. અને સામે એની ઇન્કમ કેટલી થઈ ગઈ? 40,000 રૂપિયા. ઓકે, સેકન્ડ પાર્ટ લઉં છું કે આનાથી વધારે બેનિફિટ તમે લઈ શકો છો અગર તમે આ પ્રોડક્ટ્સ, આ જે પ્રોડક્ટ્સ 1 લાખ રૂપિયાના પ્રોડક્ટ્સ અગર બીજી તારીખથી લઈને 14 તારીખ વચ્ચે તમે લઈ લેશો તો કંપની તમને 5મા મહિને 1 લાખ રૂપિયાના પ્રોડક્ટ ફ્રી આપશે. તો 1 લાખ ભાગ્યા 25, 1 લાખ ભાગ્યા 4 કરો તો મહિને પ્રોફિટ કેટલાનો થયો? બીજો 25,000. 25,000 રૂપિયા. એટલે ટોટલ પ્રોફિટ કેટલો થયો? હવે 42 ની અંદર 25% એડ કર દો તો એને કેટલો પ્રોફિટ થયો? દુકાનવાળાનું મગજ એ ખાલી થઈ જાય. યસ કે નો? અને વિડિયોમાં મગજની અંદર એક સવાલ નાખીને આવું છું કે આવા 6 એગ્રો વાળા શોધી લેજે, એના પછી નેક્સ્ટ સાઇનિંગ ઇન્કમ ક્યાં જશે હું ફરીવાર બેસીશ. ઓકે, તો વધારે વાત નહીં કરું. થેન્ક યુ સો મચ.